ચાલો મિત્ર, રામ રામ ને જય માતાજી। હવે આજે રવિવાર છે એટલે આપણે વાડીએ આંટો મારવા આવ્યા છે। વિવાનભાઈ ને ગોલુભાઈ, જો વિવાનભાઈ વાડીએ આવ્યા ને આપણે। હા ચાલો આપણે આજ તમને ઘઉં ને એવું બધું બતાવવાનું છે। બાપુ બહુ સારા ઘઉં છે હો, જો એમ? હા ચાલો તમને છે ને ઘઉં બતાવી, વિડીયો પૂરેપૂરો જોઈજો। જો મિત્ર, આ આપણા ઘઉં છે, ડુંડિયું આવી ગયું છે। જો વિવાનભાઈ મોજ લેશે વાડીની। જો હે, આ આપણા ઘઉં છે હા ડુંડી અને કેવડી છે ભાવ સારો આવશે હો બાપુ। એમ? હા ભાવ સારો આવશે। જો કેવો મિત્ર ઘઉં છે। બાજુમાં આપણે ફાર્મ હાઉસ છે, એ આપણું નથી, બીજાનું છે। જો આવા ઘઉં છે આપણે। જો મિત્ર, વિવાનભાઈ જો ડુંડી માપે છે, માપો તો વિવાનભાઈ। વેચ જવડી ડુંડી છે। વેચ જવડી છે? હા, અને અડધા તો ઘઉં પાકી ગયા છે, જોને હુકાઈ ગયા છે, જો પાણી પાયેલું લાગે છે। જો આ ગોલીભાઈ રમે, જો એની મોજ જો ગોલીભાઈ ની। જો વાડી કઈક અલગ જ મોજ હોય, બાળકોને એવી મોજ આવે। જો વિવાનભાઈ અહીંથી ઠેકડા મારીને ચડે છે। મોજ પડી ગઈ ને? એ ભાઈ પડી જાય હે? જો ઠેકડો માર્યો, મોજ આવી ગઈ ને વાડી। જો મિત્ર, આ ડુંગળી છે, આ આપડી નથી, અમારા કાકા ની છે। જો આ ડુંગળી છે ને, જો મિત્ર અમારા ગોલીભાઈ, જો ગોલીભાઈ વાડી આંટો મારવા આવ્યા, જો મોજ લેશે વાડીની ગોલીભાઈ। એને ઘઉં બહુ ગમી ગયા, તે ઘઉં માં ગળી ગયો, આઈથી હાલીને વહી ગયો ગોલીભાઈ। હાલ હાલ, ઘઉં ની ડુંડી પકડવા મળ્યો। ગોલીભાઈ મોજ લેશે વાડીની। જો મિત્ર, આ બાજુ આપડા ઘઉં છે, ઘઉંના પાળા જો અમે બટેટા સોંપ્યા છે, ખાવા થાય એ રીતના। જો આ બાજુ ઘઉં છે, સામે ડુંગર છે, આમ નજારો તો જોવો તમે। આ વાડીની મોજ જ ક્યાંક અલગ હોય। ચાલો મિત્ર, હવે છે ને આપણે વિડીયો પૂરો કરીએ। ચાલો વિવાનભાઈ, આપણે વિડીયો નું એન્ડિંગ કહી દો તમે। એ ભાઈ, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। ફેસ ઉપર નવા હોય તો ફોલો કરો અને અમારા વિડીયો જોજો। ચાલો, જય માતાજી।